નમસ્કાર મિત્રો, તો આજે આપણે ખૂબ જ ઓછા સમયમાં અને ઘરની સામગ્રીથી સહેલાઈથી બની જાય તેવો ખૂબ જ ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનાવશું. તો તેના માટે આપણે સૌથી પહેલાં અહીંયા અડધો કપ પૌવા લઈ લીધા છે. તો તમે અહીંયા જાડા કે મોટા કોઈપણ પૌવાનો ઉપયોગ કરી શકો છો. પૌવાને આપણે સારી રીતે સાફ કરી લીધા છે તો એની ડસ્ટ નીકળી જાય. અને હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાના છે કોરા જ. એમાં પાણી નથી ઉમેરવાનું અને સાઈડ પર રાખીશું અને આગળની પ્રોસેસ કરશું. તો ત્યાર પછી અહીંયા 2 કાચા બટેકાને સારી રીતે છોલીને ધોઈને આપણે લઈ લેવાના છે અને તેને આ રીતે ગ્રેટર લઈને ખમણી લઈશું બટેકાને બંને સારી રીતે. તો અહીંયા મેં બંને બટેકાને ખમણીને રેડી કરી લીધા છે અને હવે આપણે તેને 1-2 પાણીથી સારી રીતે વોશ કરી લઈશું એટલે એનો સ્ટાર્ચ નીકળી જાય અને એકદમ ક્લીન આપણા બટેટા થઈ જાય. તો આ રીતે સારી રીતે ધોઈને આપણે સ્ટ્રેન કરીને પાછા તેને બાઉલમાં લઈ લીધા છે અને હવે આપણે એક ઝીણી નાની સમારેલી ડુંગળી તેમાં એડ કરી દઈશું. તમે ડુંગળી ના ખાતા હો તો કેપ્સિકમ એડ કરી શકો છો. અને ત્યાર પછી અહીંયા અડધા ગાજરને પણ મેં ઝીણી ખમણી લીધી છે અને 1 થી 2 લીલા મરચાં અને એક આદુનો ટુકડો છે તેને ક્રશ કરીને નાખી દઈશું. લીલા ધાણા સમારેલા ઝીણા નાખી દઈશું. સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલો મીઠો એડ કરી દેવાનો છે. અડધી ચમચી જેટલો ધાણા જીરો એડ કરીશું. અડધી ચમચી લાલ મરચાંનો પાવડર આપણે એડ કરવાનો છે તેમાં અને અડધી ચમચી જેટલો જીરો આપણે નાખીશું. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અડધી ચમચી ગરમ મસાલો અને ત્યાર પછી અહીંયા અડધા લીંબુનો રસ આપણે નીચોવીને એડ કરવાનો છે. તો અહીંયા બાળકો માટે તમે બનાવતા હો તો મરચાંની માત્રા ઓછી કરી શકાય છે. તો અહીંયા હવે આપણે મસાલાને સારી રીતે બટેટાના ખમણમાં સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. આ રીતે બધી શાકભાજીને મસાલા સાથે સરસ મિક્સ કરી લીધી છે. ત્યાર પછી જે આપણે પૌવા પીસીને રાખ્યા છે ને તેને પણ આપણે એમાં એડ કરી દેવાના છે પીસેલા પૌવાને. અને ત્યાર પછી અહીંયા અડધો કપ જેટલી સૂજી એટલે કે રવો આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણે સૂજી એટલા માટે નાખી છે કે આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી થાય. તો સૂજીની જગ્યાએ તમે અહીંયા ચોખાનો લોટ કે પછી ચણાનો લોટ પણ એડ કરી શકો છો અગર જો તમને પસંદ હોય તો. હવે આપણી જે શાકભાજી છે તે આપણે એમાં બાઇન્ડ કરી લેવાની છે આપણે જે લોટ નાખ્યો છે. તો અહીંયા આપણે પાણી નથી ઉમેરવાનું કેમ કે બટાકામાં અને શાકભાજીમાં પણ પાણી હોય છે. તો એ જ પાણીથી આપણે મોઇશ્ચરથી તેના જ આપણે આ રીતે લોટ જેવો આપણે મિક્સ કરી લઈશું. તેને મિશ્રણને આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે અને હવે આપણે આ રીતે તેને મિક્સ કર્યા બાદ આપણે હાથોને જરાક આપણે ધોઈને ગ્રીસ કરી લેવાના છે એટલે આપણે હાથમાં ચોટે નહીં અને સરસ રીતે તેને આપણે આ રીતે સ્મૂથ કરી લઈશું. અને પછી તેમાંથી આ રીતે આપણે તેના આ રીતે પોષણ લઈને આપણે તેને શેપ આપી દઈશું. તો અહીંયા તમે જે પણ તમને પસંદ હોય એવો શેપ આપી શકો છો. મેં તેને આ રીતે ટિક્કીનો શેપ આપીને રેડી કરી લીધો છે. આ જ રીતે આપણે બધાય નાસ્તાને શેપ આપીને રેડી કરી લઈશું. તો જોયું ને, ખૂબ જ સરળતાથી અને એકદમ સહેલાઈથી બની જાય તેવો નાસ્તો છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે અને શાકભાજીનો છે એટલે હેલ્ધી પણ છે. તો અહીંયા બધા જ નાસ્તાને તમે જોઈ શકો છો શેપ આપીને આપણે રેડી કરી લીધો છે અને હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. તો તેને ફ્રાય કરવા માટે અહીંયા આપણે તેલ ગરમ કરી લેવાનું છે આ રીતે. તો તમે આને ખૂબ જ ઓછા તેલમાં પણ તળી શકો છો બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી. આ રીતે ગરમ તેલમાં આપણે મીડિયમ ફ્લેમ પર સારી રીતે તેને કૂક થાય એ રીતે આપણે ફ્રાય કરી લેવાનું છે. અને જો તમે ડીપ ફ્રાય કરવાનું ચાહો તો તે પણ તમે કરી શકો છો. પણ ખૂબ જ ઓછા તેલમાં પણ આ નાસ્તો એકદમ અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી બનીને રેડી થાય છે. તો તમે આ નાસ્તાને જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો આ રીતે એક બાજુથી સારી રીતે ફ્રાય થઈ જાય પછી આપણે તેને ફ્લિપ કરી લેવાનો છે અને બંને બાજુથી સારો કલર આવી જાય અને ક્રિસ્પી થઈ જાય એ રીતે આપણે તેને ફ્રાય કરીશું. તો નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવામાં પણ ખૂબ જ સારો લાગે છે. તો તમારા મનપસંદ શાકભાજી તમે એમાં એડ કરીને નાસ્તો બનાવી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો એક બાજુથી સરસ કલર આવી ગયો છે. આ રીતે બ્રાઉન કલર આવી જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી બંને બાજુથી આપણે સારી રીતે શેકી લઈશું તેને નાસ્તાને. તો મિત્રો, તમે કમેન્ટમાં જઈને જરૂરથી કહેજો કે તમને બધી મારી રેસીપી કેવી લાગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે નાસ્તો આપણો શેકાઈ ગયો છે, ફ્રાય થઈ ગયો છે. તો આપણે હવે તેને આ રીતે પ્લેટમાં લઈ લઈશું. તો આ નાસ્તો તમે સવારે નાસ્તા માટે પણ બનાવી શકો છો અને સાંજે ચા માટે પણ ખૂબ જ સરસ લાગે છે, ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની જાય છે નાસ્તો.
તો અહીંયા આપણો નાસ્તો એકદમ બનીને રેડી થઈ ગયો છે. તેનો ટેક્સચર ખૂબ જ સારો આવ્યો છે, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સારી રીતે એકદમ સોફ્ટ નાસ્તો બનીને રેડી થયો છે. તો તમે આ રેસીપીને એકવાર ચોક્કસ ટ્રાય કરજો, તમને ખૂબ જ સારી લાગશે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.